જિલ્લાના અંકલાવ તાલુકાના અંબાવામાં સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરનારાને ખેડૂતે સળગાવી દેવાનો આરોપ લગાવ્યો। તેના વિચલિત કરનાર વિડીયો પણ સામે આવ્યા, પણ આ ઘટનામાં હવે વળાંક સામે આવ્યો છે। તપાસમાં ખુલ્યું છે કે ફરિયાદીઓએ જાતે જ પેટ્રોલ છાંટીને આત્મદહન કરવાનો પ્રયત્ન કર્યો છે। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। આણંદ જિલ્લાના અંકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવી દેવાનો આરોપ લાગ્યો છે। ગંભીર રીતે દાઝી ગયેલા અઘેરને હાલ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસે અંકલાવના અંબાવ ગામના મહિલા સરપંચ સહિત 5 લોકો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ખેડૂત ભરત પાડિયાના પરિવારે સરપંચ સહિતના લોકો ઉપર આરોપ પણ લગાવ્યો। હવે તપાસમાં સામે આવી રહ્યું છે કે ભરત પાડિયારે પેટ્રોલ છાંટીને જાતે સળગી ગયા છે, જેમાં તેમની સાથે તેમના દીકરા પણ દાઝી ગયા હતા। ભરત પાડિયા છેલ્લા ઘણા સમયથી પંચાયતમાં ભ્રષ્ટાચાર ચાલતા હોવાની ફરિયાદ કરતા હતા, પણ કાર્યવાહી નહીં થઈ હોવાનો આરોપ પણ લાગ્યો છે। આવો સાંભળીએ કોણે શું કહ્યું। એકચ્યુઅલી પેશન્ટ આવ્યા છે, એમાં એક 50 વર્ષના પુરુષ અને સન છે, અને એક ફાધરને બંસ 25% જેવું એરિયા છે અને સનને છે 9% જેવો એરિયા કવર છે। અને એમના કહેવા પ્રમાણે હિસ્ટ્રીમાં એ હોમિસાઇડલ ઇન ધ સેન્સ કે એમની હિસ્ટ્રી એવી છે કે પેટ્રોલ છાંટીને એમને બાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એવી પેશન્ટ હિસ્ટ્રી આપે છે। એ હિસાબે અમે લખીએ છીએ કે એલ ઇઝ હિસ્ટ્રી ઓફ હોમિસાઇડલ બર્ન્સ, એ અમારા ફાઇન્ડિંગ છે। નાવ પછી જે મેડિકો લીગલ કેસ થાય એટલે પોલીસની ઇન્ક્વાયરીમાં જે બહાર આવે તો ક્યાં તો બર્ન્સ થયો છે। હા, ફાધરને જે પિતા છે એને છાતીનો ભાગ, પાછળનો બેકનો ભાગ અને મોઢાના ભાગે ચડેલો છે, અને જે પુત્ર છે એને બંને હાથ જડેલા છે। કોણ ફીકવી અલગનો બર્ન્સ છે? એક 25% બર્ન્સ છે ફાધર, અને પુત્રને 9% બર્ન્સ છે। આપને શું જાણ થઈ? એટલે મને બી કશી જાણ નથી। અમને બી ફાધર, હું તો જોબ પર જતી, જોબથી આવતી હતી જ, મને બી કશે ખ્યાલ નહીં। હું ઘેર બી આવી તો બી મને ખ્યાલ નહીં। પછી મારા ફોન આવ્યો તો પછી હું ગયા કે કાકાને દવાખાનામાં લઈ ગયા, પણ પછી અમને એવું ખબર ને કે ઝઘડો છે એવું મને કંઈ કદાચ બીમાર થયા હોય તો લઈ ગયા, બસ બીજું કશી ખબર નહીં। કોણ ઘટનાનો અમને નથી ખબર, કારણ કે અમે પાછળથી આવ્યા છીએ। હા, શું જાણ થઈ તમને રખ્યા? શું જાણ? ઘટનાને ફોન આવ્યો એટલે અમે ત્યાં પહોંચ્યા ઘટના સ્થળે। તો અહીંયા પહોંચ્યા અને ત્યાં ગામ જાણ થઈ તમને? ગામમાં થઈ છે બવાલ, એવી રીતે થયા હતા તો ઘરે હતા, તો અમે ઘરેથી ત્યાં ગયા ગામમાં। એના જોડે બબા છે? એ અમારા પપ્પા જોડે, મારા ફાધર જોડે। ને શું પગલું વાત હતી ત્યાં તો મને બી કંઈ જાણ જ નથી, હું તો બહાર હતો। ત્યાંથી ફોન આવ્યો તો હું ત્યાં પહોંચ્યો ઘટના સ્થળે। ત્યાં આગળ આવું એમને આવી રીતે દાસ્તા જોયા એટલે અમે બધા છોડાવવા ત્યાં હતા, ને પછી ત્યાંથી અહીંયા દવાખાના લઈ ગયા। કોઈ બચાવનો પ્રયાસ કર્યો? હા, અમે જાતે જ, હું ને મારો ભાઈ, એ ભાઈને અત્યારે અંદર છે। તેને સળગતા હતા? હા, એટલે તમે શું કહેવા માંગશો, કોણે કર્યું હશે આ? હું બી આનો ભાઈ જ છું, મારો નાનો ભાઈ છે, હું એનો મોટો છું, બરાબર છે। હું જોબ હતો, મેં પહોંચ્યો વાસદ હતો ત્યારે ફોન મારવામાં આવ્યો, મને બી કંઈ ખબર નહીં। હું આવ્યો ત્યાં સુધી તમને હોસ્પિટલ લાવી દીધેલા। આપણે શું જાણ થઈ એટલે તમે? મને કે આવું ઝઘડો થયો છે, બરાબર છે, ઝઘડો છે એટલો જ ફોન આવ્યો છે, તમે આવો। અચ્છા, બસ એ બધો છે, પછી તમે ત્યાં સ્થળ પર ગયા? સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધી તો બધા હોસ્પિટલ લઈને તરેલા। તમને જાણ થઈ હશે ને કે એમને શું થયું હશે એટલે હોસ્પિટલ લઈને ગયા છે? રાજ્યા છે એટલું જ વાત મળી છે। અચ્છા, તમારા પપ્પા તો એકદમ મજબૂત છે, તમારા પપ્પા તો એકદમ મક્કમ માઇન્ડના વ્યક્તિ છે, તમારા પપ્પા જાતે આવું કરી શકે ખરા? કોઈ પોતાની જાતને જાતે થોડું કરી શકે, બરાબર? ઘરે બધું હોય તો બી કોઈ થોડું કરી શકે આવું બધું? એમણે આ ભ્રષ્ટાચાર જે ગ્રામ પંચાયતમાં થયેલી એ બાબતે સરકારમાં રજૂઆત કરેલી, અને ત્યારબાદ સરપંચશ્રીએ ધમકીઓ પણ આપતા હતા એમને, અને આવું પાછળ રેતી કરતા છેતરપિંડી કરીને આવું મારીને પેટ્રોલ છાંટીને સળગાવેલા। ચોતરાએ શું ઘટના બનેલી? ચોથાએ સળગાવવાની જ ઘટના બનેલી। કોણે એમની ઉપર પેટ્રોલ કે છાંટ્યું? એ સરપંચશ્રી અને માજી સરપંચશ્રી અને એમના છોકરાઓ। પછી શું થયું? પછીથી અમને બધાને જાણ કરી એટલે અમે ગયા, તો પોલીસ પણ આવી ગયેલી હતી ને 108 પણ આવી ગયેલી હતી। એ ટાઈમમાં એમને 108માં લઈ ગયા હતા, એટલે અમે ગયા ત્યારે ત્યાં સળગતું હતું પેલો જે ગોદડી ને બીજું જેકેટ ને આ તે બધું હતું, કપડાં બધા।
બચાયા કોને એમને બચાયા કોને? એમના દીકરા ભાઈ કેવલ એ બધાથી પહેલા કરતા એને એમણે પોતે કપડાં ફાડી નાખી અને બધા કાઢી નાખીને એમને બચાવ્યા. અને કેવલને પણ હાથ દજાયેલા છે ને એ પણ હોસ્પિટલમાં છે. તમારા ભાઈની પર પેટ્રોલ નાખનાર વ્યક્તિઓ કોણ છે? વ્યક્તિઓ એ માજી સરપંચ ને એમના છોકરાઓ જે બધા સાથે હતા એ હતા. શું હતી એટલે પેલા ત્યાં આગળ ઝઘડો થયેલો પેલી બાજુ, બરાબર, અને પછી પેલો ભાઈ હે ને ત્યાં આગળ સ્કૂલથી આગળ પેટ્રોલ છોટીને આવ્યો. અમે બધું જોયું, ત્યાં આગળ પેટ્રોલ છોટ્યું છે, એમના ઘરના બધા લોકો આવ્યા છે, પેટ્રોલ છોટ્યું ને આગળ દેહારી મારે દેખતા છોટી અને મને હે ને કંપારી આવી ગઈ. એને જે બરે ને તારે એ ભાઈ કોને દિવાસરી ચાપી? એ જાતે એ ભાઈ જ. શું નામ છે? ભરતભાઈ. પણ એમને તો એ તો ફરિયાદ તો એવી લખાઈ છે કે સરપંચે ને સરપંચના ઘરવાળાએ કરી. કોઈ જાતનું કશું નથી એવું કહું. એની જાતે છોટી છે અને બધું પેટ્રોલ જાતે છોટ્યું છે, રૂબરૂ છે, બધું છે. કહું પેટ્રોલનું ડબલું કાલ ડીએસપી વાઇઝ આવ્યા હતા, ડબલું હાથ લઈ ગયા ત્યાં આગળ અહીંથી. આવું કરવા પાછળનું કારણ શું છે? આ કારણ તે તો આક્ષેપો થયા છે અહીંયા પંચાયતના, એવું છે, બરાબર. જાતે છોટી દિવાળી ચોપી દીધી આપણે. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.